ભારતની દરિયાઈ સીમાનું રક્ષણ કરતા ભારતીય કોસ્ટ ગાર્ડ બાઇકની રેલી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચી હતી। દેશમાં દર 1 ફેબ્રુઆરીના રોજ ભારતીય તટરક્ષક દળ દિવસ ઉજવવામાં આવે છે। સમુદ્ર કે પ્રહરી સરહદ से समंदर तक अभियान अंतर्गत भारत पाकिस्तानની અટારી બોર્ડરથી શરૂ થયેલી બાઇક રેલી 1 ફેબ્રુઆરીના રોજ મુંબઈ પહોંચશે। ત્યારે પહેલા આજે 30 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ બાઇક રેલી આવી પહોંચી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચેલી બાઇક રેલીનું કોસ્ટગાર્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના કમાન્ડર શ્રી ટ્રેકુર શશિકુમાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયાએ સ્વાગત કર્યું હતું। બાદમાં ફ્લેગ ઓફ કરી બાઇક રેલીને આગળના પ્રવાસ માટે રવાના કરી હતી। આ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોસ્ટગાર્ડની ટીમે વૃક્ષારોપણ પણ કર્યું હતું। ગ્રામીણ ભારતને એક સાથે જોડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ રેલી ગુજરાતમાં પણ ભ્રમણ કરનાર છે। રસ્તામાં ભારતનું દિલ એટલે કે પ્રજાજનો સાથે જોડાઈને અનેકવિધ કાર્યક્રમો પણ કરવામાં આવનાર છે તેવી માહિતી મળી રહી છે। બાઇક રેલીના માધ્યમથી ભારત સરકારના સંકલ્પો અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે એક અનોખો અવસર ઊભો કરશે। બાદમાં આ રેલી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ભારતીય તટરક્ષક દળના સ્થાપના દિન 1 ફેબ્રુઆરી 2025ના રોજ મુંબઈ ખાતે પહોંચી તેનું સમાપન કરવામાં આવશે। આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં।